નડિયાદમાં શહેરી વિસ્તારની અંદર હાલમાં 3 કેસ નીકળેલા, એમાંથી 2 અત્યારે એક્ટિવ છે. એમાં એક મતલબ મહિલા છે અને એક થોડાક મોટી ઉંમરના પુરુષ છે. એમને અત્યારે સારું છે, પ્રોબ્લેમ નથી, સારવાર ચાલી રહી છે અને સાજા થવાની તરફ છે. બીજો, આપણા જિલ્લાની અંદર દરેક સેન્ટર ઉપર, ખાસ કરીને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તપાસ અને સ્ક્રીનિંગનું કામ ચાલી રહ્યું છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, सब डिस्ट्रिक्ट हॉस्पिटल, एनडी देसाई और આપણા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. ઓપીડી બેઝ દર્દીઓને જોવામાં આવી રહ્યો છે અને તકેદારીના પગલાં લેવા માટે, ભીડભાડથી દૂર રહેવા માટે, તેમજ શરદી ખાંસી થાય તો તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લઈ અને યોગ્ય સારવાર લેવા માટે કહેવામાં આવ્યું છે. કેટલા બેડનો વોર્ડ આઇસોલેશનમાં ઉપયોગ કરાયો? કોરોના વખતે જે તૈયારીઓ કરવામાં આવી હતી એ પ્રમાણની અમારી પાસે પૂરતી તૈયારી છે. સિવિલ હોસ્પિટલ બી એ બાબતમાં એને પાસે ઓક્સિજન બેડ, ઓક્સિજનની તૈયારી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં બી ઓક્સિજન બેડની વ્યવસ્થા છે અને સાથે સાથે ઓક્સિજન કન્સન્ટ્રેટર અને પીએસએ પ્લાન્ટ જે જિલ્લામાં પહેલાંથી કામ કરતા હતા એ પ્રમાણના છે. સાથે સાથે આપણા જે બચાવના જે આપણે પાસે સાધન સામગ્રી જોઈએ તો એની અંદર આપણે માસ્ક, પછી સેનિટાઈઝર અને બીજા જે આપણે પાસે દવાઓની જરૂરિયાત હોય છે એ પૂરતી વ્યવસ્થા હાલમાં છે. સર, હાલમાં જે 2 કેસો આવ્યા હતા, એક વૃદ્ધ પુરુષ છે અને 17 વર્ષીય કિશોરી છે, તો એ કયા વિસ્તારના હતા, શું કહેશો? એ આપણા નડિયાદના જ હતા ઓર એમાં એમની સારવાર ચાલુ છે.